નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જી હા મિત્રો, અત્યારે હાલના મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વાત કરીએ તો રાજ્યમાં હાઈવે પર અકસ્માતના બનાવો વધતા જાય છે, જેમાં આજે વડોદરા હાલોલ હાઈવે પર એક અકસ્માત સર્જાયો હતો। વડોદરા હાલોલ હાઈવે પર જરોદ પોલીસ સ્ટેશનની હદમાં આવેલા રિલેસ હોટલ નજીક ઇકો કાર અને બાઇક વચ્ચે થયેલા અકસ્માતમાં 2 વ્યક્તિઓના મોત થયા છે, જ્યારે 4 લોકોને ઇજાઓ થતા સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા છે। જી હા મિત્રો, અકસ્માતના બનાવની વિગતો એવી છે કે ઇકો કારમાં મેડી મદાર ગામનો પરિવાર હાલોલ તરફ વડોદરા જઈ રહ્યો હતો, ત્યારે જરોદ નજીક રેલીસ હોટલ નજીક રોડ ક્રોસ કરતી વખતે ઇકો કાર અને એક બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો હતો, જેમાં ઇકો કારમાં સવાર બાળકીને ગંભીર ઇજાઓ પહોંચી હતી અને તેનું ઘટના સ્થળે જ મોત થયું હતું। આ અકસ્માતમાં માતા અને પિતાને સામાન્ય ઇજાઓ થઈ પહોંચતા તેમને તાત્કાલિક નજીકની હોસ્પિટલોમાં ખસેડવામાં આવ્યા છે, જ્યારે બાઇક ચાલકને ગંભીર ઇજાઓ થતા તેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, જ્યાં સારવાર દરમિયાન તેનું પણ મોત થયું હતું અને બાઇક પાછળ બેઠેલા તેના 2 સંતાનો ભાઈ અને બહેનને પણ અકસ્માતમાં ઇજાઓ પહોંચી હતી। બંને બાળકોને સારવાર માટે હોસ્પિટલ દાખલ કરવામાં આવ્યા છે અને તેમની હાલત સ્થિર હોવાનું જાણવા મળ્યું છે। જી હા મિત્રો, તો આ વિશે તમારું શું કહેવું છે તો નીચે અમારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાની ભૂલતા નહીં। ધન્યવાદ।